વર્ષો જૂની 40-50 વર્ષ પહેલાં આપણા ગામડામાં દરેક ખેડૂતના ખેતરે આ જ વસ્તુ વાવતર થતી હતી અને રિયલ ટેસ્ટ કે આમાં કોઈ પણ જાતના રોગ પણ બહુ આવતા નથી. તો ભરતભાઈ પાસે એક ટમેટાની જાત ઘણી બધી છે. તો ભરતભાઈ, આ કયા ટમેટા છે? મિત્રો, આ ટમેટા ખાચાવાળા બોલીએ છીએ. અમુક વિસ્તારમાં 5 નામ આપે છે, અમે પણ એને 5 આપીએ નામ છે. વર્ષો જૂની 40-50 વર્ષ પહેલાં આપણા ગામડામાં દરેક ખેડૂતના ખેતરે આ જ વસ્તુ વાવતર થતી હતી અને રિયલ ટેસ્ટ કે જે આપણે જૂનો ટેસ્ટ એ બધા માનતા હતા. પણ મિત્રો, હાઇબ્રિડ જાતો આવી ગયા છે, કંપનીની અંદર ઘણા બધા બીજો આવી ગયા છે, એને કારણે આપણો જે દેશી સ્વાદ, અસલ સ્વાદ હતો ને એ જતો રહ્યો છે. તો એની સામે મિત્રો મારી પાસે ચોમાસું આવે છે, જે લોકો ટમેટાના ખાસ શોખીન હોય, ખાસ તો શાકભાજીમાં મિત્રો રીંગણ, મરચાં, ટમેટા તો બધાની રોજની જરૂરિયાત હોય. તો મિત્રો, અત્યારે હું આ નાના પેકિંગ બનાવીને 20 રૂપિયામાં એક નાના પેકિંગ બનાવ્યા છે. કોઈ પણ મિત્રો જોતા હોય તો મિત્રો મળી જશે. એની સામે એક બીજી જાત છે ચેરી ટમેટા. મિત્રો, તમે ફોટોમાં અથવા વિડીયોમાં તમે જોઈ શકો છો. આપણે આ જૂનામાં જૂની આ પણ જાત છે. ખાલી શાક બનાવો ત્યારે મિત્રો ખાલી 2 ટમેટા તમે શાકમાં નાખો, ખટાશ બસ મસ્ત બની જાય છે. તો આ પણ જૂની જાતો છે અને કોઈ પણ જાતની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે. આમાં કોઈ પણ જાતના રોગ પણ બહુ આવતા નથી. મિત્રો, મારા નંબર છે 97 142 25 8 14. મિત્રો, મારો કોન્ટેક્ટ કરી અને બીજ મંગાવી શકો છો.